જો બેટા, આ વર્ષે તારા લગ્ન થઈ જાય ને પછી મારી પરમાત્માને શાંતિ મળવાની છે. શું વાત કરે છે? નથી લગ્ન કરવા એટલે શું? અરે કેવા કેવા છોકરા આવે છે, કેવા કેવા માંગા આવે છે. સરકારી નોકરી, બોલો, સરકારી નોકરી. અમે તારા બાપ હારે જ્યારે લગ્ન કર્યા હતા ને ત્યારે તો મારે વાડીઓમાં પાણી વાળવા જવું પડતું હતું, અને તમારે સરકારી નોકરીવાળા હારે લગ્ન નથી કરવા? ભણવાનું હજી 1 વર્ષ બાકી છે. અરે ભગવાન, જ્યારે પણ પૂછીએ ત્યારે ભણવાનું મમ્મી બાકી છે, ભણવાનું મમ્મી બાકી છે. હર વર્ષે તારું એક વર્ષ વધતું જ જાય છે. તારું ભણવાનું પૂરું જ નહીં થતું. હવે 28 વર્ષનો ઢાંઢો થયો, હવે તો લગ્ન કર. હું તારા જેવડી હતી ને ત્યારે મારે 2 છોકરા હતા, ત્યારે તું પેદા થઈ ગઈ. આ તો હું તને પૂછું છું. મારા મા બાપે અમને તો પૂછ્યું નહોતું, અમને ખબર નથી કોના હારે લગ્ન થવાના છે. આ તો અમે તને પૂછીએ છીએ એટલે વાયડી થાય છે. પેલા મગનભાઈ નથી, પેલી છોકરી તારી હારે ભણતી હતી, એના તો લગ્ન નહીં થઈ ગયા. ને પેલા છગનભાઈ છે ને, એની છોકરીના તો 2 છોકરા છે, બોલો. અને શાંતિથી લગ્ન જીવન જીવે છે. અને તું 28 વર્ષનો ઢાંઢો થઈ ગયો ને હજી લગ્ન, નોકરી, બસ બાપાના ઘરે ફીઓ ભરો, ખાઓ પી અને મોજ કરો. બસ એ જ રહી ગયું છે જિંદગીમાં. જો આ ફલાણા ભાઈનો છોકરો છે ને, એનું માંગવા આવ્યું છે. કેવો સરસ રૂપાળો લાગે છે. એકવાર જોતો ખાલી, સરકારી નોકરી, બોલો, 52,000 સેલેરી છે. આવું તો માંગુ નહીં મળે. રાજ કરીશ, રાજ. સરકારી નોકરી એટલે ગવર્મેન્ટ નોકરી છે. હે મસ્ત શાંતિથી રળીને નહીં ખાય. બધાને જો, બધાના લગ્ન થઈ ગયા, અને તું કોઈ તારો બોયફ્રેન્ડ નહીં ને, તો મને કહેજે. હું તારા પપ્પા જોડે વાત કરીને તારા લગ્ન કરાવી દઈશ. પણ બાપા, અમને બક્ષો અને શાંતિથી વિદાય લો. અમને શાંતિ આપો બસ. પ્રભુ, અમે થાકી ગયા છીએ તમારા. એ કહેતી હોય ને તો હું તને પગે લાગું ને નમી જાઉં, પણ હવે લગ્ન કરી લે મારા પ્રભુ. બસ મને મુક્તિ આપો, બસ.